બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર વ્લોગ્સ. તો ગાઈઝ હું જઈ રહી છું મારી ફ્રેન્ડના શ્રીમંતમાં નરોડા. મારા ઘરેથી નીકળી છું ગાડી લઈને. અહીંયાથી મારી ફ્રેન્ડના ત્યાં જઈશ થલતેજ ગામમાં મારી ફ્રેન્ડના ઘરે. ત્યાં 4 વ્હીલ પાર્ક કરીશ અને ત્યાંથી એનું એક્ટિવા લઈને અમે લોકો જઈશું વસ્ત્રાપુર. પછી ત્યાં જઈને વસ્ત્રાપુર જઈને ગાડી પાર્ક કરીશું અને પછી ત્યાંથી એક્ટિવા પાર્ક કરીશું અને એના પછી જઈશું ઉબર બુક કરીને નરોડા. ઓકે, પહેલાં મારી કાર લઈને જ જવાનું હતું પણ ટ્રાફિક સખત હોય છે. સવારનો ટાઈમ છે, ત્યારે 9 વાગ્યા છે અને ટ્રાફિક સખત હોય છે અને મારી હાલત ખરાબ છે સિટીની અંદરથી ગાડી ચલાવીને. કેમ કે હું શૂટમાં બી હમણાં નથી લઈને જતી ગાડી. ક્યાંય 2-3 વર્ષથી ઉબરમાં જ જઉં છું કેમ કે સખત ટ્રાફિક હોય છે સિટીમાં. ક્યાંક ને ક્યાંક કંઈક કામ ચાલતું હોય છે એના કારણે. અને હું આ હાલતમાં એટલે છું કેમ કે હું એઝ યુઝ્યુઅલ લેટ થઈ ગઈ છું. તો મેં બધો જ સામાન બેગમાં લીધો છે. હું ઉબરમાં બેસીને પછી શાંતિથી રેડી થઈશ. તો ચલો ગાઈસ, પહોંચું હું નિમિના ત્યાં. અમે લોકો બાય ધ વે મનાલી ગયા હતા ને જે ફ્રેન્ડના ત્યાં, જે ફ્રેન્ડના મેરેજની બેચલર પાર્ટી માટે, એ ફ્રેન્ડનું શ્રીમંત છે. ગાઈઝ અમે લોકોએ બુક કરી છે અર્ટિગા. હું એ પાછળ જઈશ તો શાંતિથી મસ્ત બેસીને મેકઅપ કરી શકું. મારી બધી ફ્રેન્ડ્સ ત્યાં ઊભી છે. હાય ગાઈઝ, મેં તમને કીધું હતું હું ત્યાં જઈને રેડી થઉં. કારમાં ચાલી રહ્યું છે આ ફાલુની સોરી ખુશ્બુની 2 ઢીંગલીઓ છે કે શું કરો છો. મેં કીધું માસી કાળી છે ને તો ગોરી થઈ રહી છે. નિમી, આ બ્લુટૂથ કરતા આપણે પહોંચવું બહુ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે. આ પાછળ બતાવો તો બેવ ને. હાય નિમી. નિમી નાઈસો મમ્મા સામુ જોઈને હાય કરો. આપણે બધા જઈએ આજે. અલી છેલ્લે બોલ. કાલે હું તો તમને જવાબ જ નથી આપવાની. મેં કીધું જવા દે, કોઈ જવું હોય તો જાય બધી, મારે નહીં જવું. કેમ? અલી ટાઈમ જ નહીં મળતો. કાલે જઈશ 9 વાગે આવ્યું. કેટલા વાગે? 1:30 વાગે તો તું મને તારું ખબર જ હતી એટલે આ મને કે ગાઈસ મેકઅપ કરીને મળું. યુ અને આ નાઈસા અને આ સેમ ખુશ્બુ અને આ ખુશ્બુ. આ ખુશ્બુની કોપી છે અને આ સુનિલની કોપી છે. હાય કરો બેટા. હાય. આ ફૂલ એક્ટિવ છે. આ બંને અમારા સપનાનું અલગ જ ચાલતું હશે ગાઈસ. અને અહીંયા લેટ થાય છે. 10 વાગ્યાનો ટાઈમ છે. 10 વાગ્યા પણ ડીમીને બ્લુટૂથ કનેક્ટ કરવું છે. બ્લશ બહુ થઈ જશે મારે તો. બંને કેમેરામાં જો. પાછળ બી જો મેકઅપ ચાલી રહ્યો છે. મેકઅપ ડન છે પણ લાઇનર બગાડી છે. એક જાડી એક પાતળી કરી છે. હવે એને નીકાળી દઈશ. મિરર ખાલી છે ને, આપશો તમે? મિરર આપો. લો જો મિરર આપો. મેકઅપ ડન ગાઈસ. લાઇનર જાડી પતલી થઈ છે અને હું કરેક્ટ કરીશ હવે. ગાઈસ તો હું રેડી થઈ ગઈ છું. મેકઅપ થઈ ગયો છે અને નિમી પાસે કોમ હતો તો હેર પણ થઈ ગયા છે. અને હવે હું પી રહી છું મારી બ્લેક કોફી. અમે લોકો પહોંચ્યા છીએ ગેલેક્સી એરપોર્ટ રોડ પાસે. એટલે તમે દૂધ પીને આવ્યા ને ઘરેથી? માસી દૂધ નહીં પીધું એટલે માસી કોફી પીવે. એટલું બધું બોલે છે. આ શું કે મમ્મીને? તું તો તારો મેકઅપ અમને અડવા બી નથી દેતી. એવું કીધું ને આ ટોનમાં. હું બોલી ને સેમ એ ટોનમાં. તું સાચામાં ચાલુ કર દે વ્લોગ. ગાઈસ સપના વ્લોગ ચાલુ કરવાની છે. એવું છે? મારી છોકરી ક્યાંય જાય એમ છે. ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ નરોડામાં. બેન્ક્વેટ હોલ નીચે છે. નીલમ કેટલી મસ્ત લાગે યાર. હાય ગાઈસ, તો અમે લોકો પહોંચી ગયા છે બેન્ક્વેટમાં. અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે અને ફેમિલી આવે ના આવે અમે લોકો પહેલાં આવી ગયા છીએ.
અહીંયા પૂજા નીલમના ઘરે ફોન કરી રહી છે કે તમે લોકો આવો જલ્દી. અને આ સ્નેપ ગર્લ અને આ બંને મજા આવી ગઈ છે. हाय गाइस, अंकल आ जाओ आप. नहीं आप आ जाओ, ऐसा मत करो. गाइस નીલમના સસરા છે એ મારા રેગ્યુલર વ્લોગ જોવે છે સેલમથી. અને हाय फ्रूटी, आप भी देखते हो मेरे व्लॉग्स? यस, देखती हूँ ना, मेरे को बहुत अच्छा लगता है. रिविजन हो गया आपके ब्लॉग. हाय गाइस. और भाभी का लहंगा मिल गया इन लोग को दिल्ली में. हाँ मिल गया. નીલમના કપડા લેવા મેં ગયા હતા ને દિલ્હીની વાત કરે છે. और ढूंढ ढूंढ કરણ છે. હા, હું સેમ બધી શોપમાં ગઈ હતી હમણાં. ये तो बेचारे बाहर ही बैठे रहे. ને ભૂખ લાગી ગઈ છે તો એની મમ્મી લઈને આવી છે સૂપ અને બીજું શું છે? ઢોકળા. સાસુ છે, આ નણંદ છે અને આ બીજી નણંદ છે, બે નણંદ છે અને આ માસીની છોકરી છે. ફંક્શન પૂરું થઈ ગયું છે અને હવે નીલમ લોકો જશે ઘરે. ત્યાં થોડી અમુક એ લોકોના રિચ્યુઅલ છે એ બધું પૂરું કરીને પછી આવશે વસ્ત્રાપુર. અમે લોકો ક્યારના બેસીને ગપ્પા મારીએ છીએ બધા ફ્રેન્ડ્સ. નીલમના કપડાં ચેન્જ કરીને ચોલી કરી દીધી છે. બધા બેઠા છીએ તો ગાઈસ મળી થોડી વારમાં ઘરે નીકળી એટલે ગાઈસ અમને લોકોને આ ગિફ્ટમાં મળ્યું છે. બધાને બેગ મળ્યા છે. अरे हो गया 4-5 धीरे उठ के बनाओ ना. भाई बहनों क्या है कि बहनों उभी खाओ. चप्पल પછી તારા ગાઈઝ ઘરે આવ્યા હતા. ઘરે જે પણ એ લોકોના રીતિ રિવાજ હતા એ પ્રમાણે થઈ ગયું છે. હવે અમે લોકો જઈશું ઘરે. અને બીજી વસ્તુ નીલમના સસરાનું નેચર એટલું જોરદાર છે. શું કે ખબર, અગર છોકરો આવ્યો તો હું નજીકની કોઈ હોટલમાં જમાડીશ ને અગર છોકરી આવી તો આખા ઇન્ડિયાની તમે જે કહેશો એ રેસ્ટોરન્ટમાં હું તમને જમાડીશ. ભાઈ એમની વાત સાંભળીને તમને કે આવા લોકો છે એમ, આવા ઇનલોઝ છે.
બાકી તો છોકરો જોઈએ આપણે बाय बाय देखना ये वाला ब्लॉग ठीक है 100%। यस कब आएगा ये 15-20 दिन बाद आएगा मैं भेजूंगी नीलम को लिंक वो आपको भेज देगी चलो गाइस बाय हाँ हेलो गाइस तो અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે હાય ગર્લ્સ બાય બાય ગાઈઝ અમે લોકો ઘરે જવા નીકળ્યા અને અહીંયા આઈ થિંક ગેલેક્સી પાસે તો ક્યાંક બરોડાની આસપાસ ફાલુનું હોર્ડિંગ લાગેલું હતું અહીંયા ઓય ખુશ્બુ चलो बाय चलो मैं और निमी जाएंगे गाइस હું અને નિમી બને જઈશું એક્ટિવામાં નિમીના ઘર સુધી ત્યાંથી પછી કારમાં ગાઈસ તો રાત્રે અમે લોકો ધુરંધર મૂવી જોવા માટે ગયા હતા અને એની મેં નાનકડી ક્લિપ શૂટ કરી છે બ્લોગ શૂટ કર્યો નહોતો તો એની સાથે જ આ બ્લોગનું હું અહીંયા એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ